નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં દિલજીત દોસાંઝ બાદ હવે કોલ્ડપ્લે ક્રિસ માર્ટિનનો વારો। જિલ્લા બાળ સુરક્ષા એકમ નોટિસ જારી કરી। પંડિત રાવની ફરિયાદ પર આ નોટિસ આપવામાં આવી। ઇયરપ્લગ વગર બાળકોના પ્રવેશ પર પ્રતિબંધ। 25-26 જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાર્યક્રમ થવાના છે। તો ફરિયાદી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પંડિત રાવ, હું તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે તમે આ ફરિયાદ આપી છે ત્યારે શું અપેક્ષાઓ છે તમારી? ફરિયાદ પછી શું એક્શન લેવામાં આવશે? જી જી પંડિત રાવ, તમે આ જે મામલે ફરિયાદ આપી છે ત્યારે મારો સવાલ છે કે તમે જે ફરિયાદ આપી છે ત્યારે હવે શું અપેક્ષા છે તમને કે એક્શન શું લેવામાં આવશે? जी मैं हेलो, જણાવો। हाँ जी, આજે તમે જે ફરિયાદ કરી છે गुजराती मैं समझता नहीं हूँ, लेकिन जी मेरा सवाल मैं फिर से दोहरा रही हूँ। मेरा सवाल है कि आपने जो फरियाद की है तो आपको क्या अपेक्षा है कि तंत्र आपकी फरियाद पे क्या एक्शन लेगा? जी जी बहुत बहुत धन्यवाद। मैं आपको बता दूं कि मेरा पूरा उम्मीद है कि ये जो नोटिस है बहुत महत्वपूर्ण नोटिस है। इस नोटिस का पालन जरूर होगा और 25 और 26 तारीख को इसी महीने नरेंद्र मोदी स्टेडियम अहमदाबाद में क्रिस मार्टिन का कोल्ड प्ले शो होने वाला है। उस शो में कोई भी बच्चे को मंच पे इस्तेमाल नहीं किया जाएगा, मतलब मंच पे नहीं बुलाया जाएगा, पहला है जी। और सेकेंड पॉइंट ये है कि बच्चों को अंदर नहीं जाने नहीं देंगे जो ईयर प्लग नहीं पहना है, मतलब हियरिंग प्रोटेक्शन पहनना पड़ता है जी, क्योंकि कोल्ड प्ले का शो के दौरान बहुत ऊंचा आवाज होता है, बहुत हाई लेवल साउंड होता है जो बच्चों के लिए हानिकारक होता है। ये मैंने लिखा था, तो उसके बाद चाइल्ड प्रोटेक्शन ऑफिसर ने नोटिस निकाला है। मैं शुक्रगुजार हूँ चाइल्ड प्रोटेक्शन ऑफिसर अहमदाबाद के जो नोटिस निकाला, इसका पालन जरूर होगा मैडम। जी जी बिल्कुल, आप हमारे साथ जुड़े उस बदल आपका खूब खूब धन्यवाद। तो 25-26 જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાર્યક્રમ થવાના છે। ત્યારે દિલજીત દોસાંઝ બાદ હવે કોલ્ડ પ્લે ક્રિસ માર્ટિનના કોન્સર્ટની નોટિસ જારી કરવામાં આવી છે। હિંમતનગરમાં પોન્ઝી સ્કીમ ચલાવી 6000 કરોડનું કૌભાંડ આચરનાર ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયા બાદ સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। ત્યારબાદ આજે રિમાન્ડ પૂર્ણ થતા સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્ર ઝાલાને ફરી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી વધુ 6 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો ઝાલાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તો અગાઉના રિમાન્ડ પૂર્ણ થતા 6 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, ત્યારે આ રિમાન્ડની માંગ પર મંજૂરીની મહોર લગાવવામાં આવી છે। બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તો ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરીને આ 6 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ હવે મંજૂર થયા છે। તો અગાઉ સ્પેશિયલ કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપ્યા હતા, ત્યારે આજે ફરીથી ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। ત્યારે અગાઉના રિમાન્ડ પૂર્ણ થતા 6 દિવસના રિમાન્ડની ફરીથી માંગણી કરવામાં આવી હતી, ત્યારે ભૂપેન્દ્ર ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે।
ગુજરાતના બહુચર્ચિત બીજેડ કેસની અંદર અત્યારે હાલમાં જે મુખ્ય આરોપી છે એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને ફર્ધર રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરી અને તેના 6 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જેની અંદર સીઆઈડી ક્રાઇમ દ્વારા મુદ્દાઓ મૂકવામાં આવ્યા હતા કે બીજેડ કેસની અંદર જે તપાસ કાર્યવાહી કરવામાં આવી છે એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાના પકડાયા પછી જે તપાસ થઈ છે તેની અંદર 11,000 જેટલા લોકો તેની ઓફિશિયલ વેબસાઇટ હતી તેના પરથી મળી આવ્યા છે. સાથે જ 12,500થી વધારે સ્ટેમ્પ ખરીદવામાં આવ્યા હતા, જેની અંદર હજુ પણ 12,500 ને સમથિંગ જે સ્ટેમ્પ છે તે 1256 જેટલા જે સ્ટેમ્પ છે તે હજી પણ ક્યાંક નોંધાયેલા નથી, એટલે એ બાબતની તપાસ પણ બાકી છે. મહત્વનું છે કે આ સમગ્ર કેસની અંદર જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે તેના મળતિયાઓ અને એજન્ટોને કમિશન આપતો હતો, તેમાં 3% લઈ અને 5% સુધીના કમિશનની ફાળવણી કરવામાં આવી હતી. આ તમામ કમિશન છે તે રોકડમાં ચૂકવવામાં આવ્યું હતું. સૌથી મોટી બાબત એ છે કે 11,000 જેટલા જે લોકો છે તે નોંધાયેલા છે રેકર્ડ પર અને સામે 4.5 કરોડનું કૌભાંડ સામે આવી રહ્યું છે. ત્યારે જે શરૂઆતમાં વાત થઈ હતી 6,000 કરોડના કૌભાંડની, તેનો આંકડો ઘટીને હવે 450 કરોડ સુધી પહોંચ્યો છે. મહત્વનું છે કે ત્યારબાદ આ સમગ્ર કેસની અંદર સૌથી મોટા રોકાણકારો કેટલા છે તેને પણ ફિલ્ટર કરીને તપાસ કરવામાં આવી રહી છે, જેની અંદર 25 જેટલા જે રોકાણકારો છે જેમણે 1 કરોડથી લઈ અને 25 લાખ સુધીનું જે રોકાણ કર્યું છે તેવા રોકાણકારોની અલગ તપાસ કરવામાં આવી રહી છે. તેમની પાસેથી તમામ માહિતીઓ મંગાવવામાં આવી રહી છે અને સાથે જ બીજેડ કૌભાંડની અંદર જે મહત્વના એજન્ટો છે કે જે મોટા લોકોને સાથે લઈને આવ્યા હતા, તેમના દ્વારા રોકાણ કરાવ્યું હતું, તેમને કેટલાક લોકોને સ્માર્ટફોન તો કેટલાક લોકોને સ્માર્ટ વોચ પણ ગિફ્ટ કરવામાં આવી છે. પરંતુ આ સમગ્ર કેસની અંદર હજી પણ બીજેડ કેસની અંદર જે આ મહત્વનો કિંગ પિન છે એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા, તેના પાસેથી અનેક મહત્વપૂર્ણ માહિતીઓ લેવાની બાકી છે. કારણ કે જે રીતે તેણે ક્રિપ્ટોકરન્સી છે તેના રોકાણો કઈ જગ્યા કર્યા હતા, તેણે ક્યાં ક્યાં સર્ક્યુલેટ કરી છે. આ કેસની અંદર અન્ય કેટલા આરોપીઓ હજી પણ પકડવાના બાકી છે જે તેને મદદમાં હતા. આ તમામ હકીકતો બહાર લાવવા માટેની તપાસ કાર્યવાહી ચાલી રહી છે. એટલે જોવાનું રહેશે કે આજે જ્યારે બીજેડ કેસની અંદર કોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યો, નામદાર કોર્ટે 6 દિવસના સીઆઈડી ક્રાઇમે રિમાન્ડની માંગ કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને જે 10 ગ્રાઉન્ડ મૂકવામાં આવ્યા હતા તેના રિમાન્ડ બાબતના તેને ગ્રાહ્ય રાખીને 3 દિવસના જે રિમાન્ડ મંજૂર કર્યા છે તેમાં હવે તપાસ દરમિયાન 3 દિવસમાં શું મહત્વના ઘટસ્ફોટ થાય છે તે જોવાનું રહેશે. જી. તો ઝાલાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અગાઉના રિમાન્ડ પૂર્ણ થતા આજે તેને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તો ગ્રામ્ય કોર્ટમાં આજે ભૂપેન્દ્ર ઝાલાને રજૂ કરવામાં આવ્યો હતો. તો મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે અગાઉ સ્પેશિયલ કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપ્યા હતા. ત્યારે આજે 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે ફરીથી 6 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે. ત્યારે ભૂપેન્દ્ર ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. તો બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે અગાઉ સ્પેશિયલ કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપ્યા હતા. ત્યારે આજે રિમાન્ડ પૂર્ણ થતા ભૂપેન્દ્ર ઝાલાને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ભૂપેન્દ્ર ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ગુજરાતમાં ભાજપ સંગઠન પર્વની પ્રક્રિયામાં નવા પ્રદેશ પ્રમુખથી લઈ શહેર પ્રમુખની હવે નિમણૂક કરવામાં આવશે. ત્યારે આજથી શહેર અને જિલ્લાના પ્રમુખોની નિમણૂક માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે વર્તમાન સહિત પૂર્વ હોદ્દેદારોએ પણ દાવેદારી કરી છે. હોદ્દો મેળવવા માટે લોબિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે મોટા માથા હવે મેદાને ઉતર્યા છે. નિમણૂક માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. તો શહેર અને જિલ્લાના પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે, જેને લઈને મોટા માથા પણ મેદાને ઉતર્યા છે. ગુજરાત ભાજપની અંદર શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ બનવા માટેની હોડ જામી છે. 4 મહાનગરોની અંદર તબક્કાવાર દાવેદારીના ફોર્મ પણ ભરવામાં આવે છે.
જોકે આ વખતે શહેર ભાજપ માટે પ્રમુખના પદ માટે પણ જે મર્યાદાઓ હતી તે હટાવી લેવામાં છે. 60 વર્ષની જે મર્યાદા ભાજપે નક્કી કરી હતી તે હટાવી લેવાથી હવે પૂર્વ નેતાઓ પણ મેદાનમાં આવી ગયા છે. જોકે વર્તમાન પ્રમુખો પણ ફરીથી ફોર્મ ભરી રહ્યા છે. કેટલાક નેતાઓ તો લોબિંગ પણ ચલાવી રહ્યા છે અને ભાજપની અંદર શહેર પ્રમુખ તેમજ જિલ્લા પ્રમુખ બનવા માટે દાવેદારી કરી રહ્યા છે. ગાંધીનગર સહિતના જે મહાનગરો છે તેની અંદર પણ શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખના પદ માટે વિધિવત રીતે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. તો કેટલીક જગ્યાએ સમર્થકો સાથે રજૂઆતો કરી પોતાને પ્રમુખ બનાવવામાં આવે તેવી એક માંગણી કરવામાં આવી રહી છે. જોકે આખરી નિર્ણય તો પ્રદેશ હાઈકમાન્ડથી જ લેવામાં આવશે. ત્યાં સુધી અત્યારે ફોર્મ ભરવાની રસમ એટલે કે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. તો ગાંધીનગર શહેર જિલ્લા પ્રમુખ બનવા માટે મોટા માથાઓ મેદાને ઉતર્યા છે. નિમણૂક માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ત્યારે ગુજરાતમાં ભાજપ સંગઠન પર્વની પ્રક્રિયાની શરૂઆત. અમદાવાદમાં પણ નકલી પોલીસ બનીને રોફ જમાવતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી નકલી પોલીસ તેમજ ડેપ્યુટી મામલતદારનું આઈ કાર્ડ પણ મળી આવ્યું છે. મણિનગર પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી લીધો હતો અને વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી બનાવટી પોલીસનું આઈ કાર્ડ બતાવી મણિનગર રેલવે સ્ટેશન પાસે ભવ્ય હોટલમાં રહેતો હતો અને આજુબાજુના વિસ્તારમાં પોલીસ તરીકેની ઓળખ આપી સામાન્ય જનતાને હેરાન કરી પૈસા પડાવતો હતો. તો નકલી પોલીસની ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું આઈ કાર્ડ બતાવી ભવ્ય હોટલમાં આરોપી રહેતો હતો. ત્યારે મણિનગર પોલીસે બાતમીના આધારે તેની ધરપકડ કરી છે. પોલીસનું આઈ કાર્ડ બતાવીને તે ભવ્ય હોટલમાં રહેતો હતો. ત્યારે પોલીસની ઓળખ આપી તે જનતાને સંપર્ક કરતો હતો. રોફ જમાવવા નકલી પોલીસ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મણિનગર પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. નકલી પોલીસ પાસેથી ડેપ્યુટી મામલતદારનું આઈ કાર્ડ પણ મળી આવ્યું છે. તો અનેકો ખુલાસા થયા છે. નકલી પોલીસ બનીને તે લોકો પર રોફ જમાવતો હતો. મણિનગર પોલીસને બાતમીના આધારે આ આરોપીને ઝડપી પાડ્યો છે. ત્યારે નકલી પોલીસની અસલી પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસનું આઈ કાર્ડ બતાવી ભવ્ય હોટલમાં રહેતો હતો. ચોક્કસપણે કહી શકાય કે અમદાવાદમાં વધુ એક નકલી અધિકારી છે તે ઝડપાયો છે. અમદાવાદમાં આઈડેન્ટિટી કાર્ડ છે પીએસઆઈનું અને ડેપ્યુટી મામલતદારનું આઈડી કાર્ડ છે તે પણ તેના સાથે મળી આવ્યું છે. ત્યારે સાથે સાથે જો વાત કરીએ તો અગાઉ પણ આવો કાગડાપીઠ વિસ્તારમાંથી અને નારોલ વિસ્તારમાંથી આઈડેન્ટિટી કાર્ડ અને નકલી અધિકારી છે તે ઝડપી પાડવામાં આવ્યો હતો અને અમદાવાદમાં આવેલા મણિનગર વિસ્તારમાંથી નકલી અધિકારી છે તે ઝડપાયો છે. હાલ તો મણિનગર પોલીસે તેની વધુ તપાસ હાથ ધરી છે. પણ નકલી આઈડેન્ટિટી કાર્ડથી તે લોકો સાથે રોફ જમાવતો હતો અને વીઆઈપી ટ્રીટમેન્ટ છે તે પણ લેતો હતો. ટોલ ટેક્સ ન ભરવા પડે અને મફત રહેવું પડે તે માટે નકલી અધિકારીની બોલબાલા છે તે સામે આવી રહી છે. રાજ્યમાં ઘણા સમયથી નકલી અધિકારીઓની બોલબાલા છે તે જોવા મળી રહી છે. હાલ તો અમદાવાદના મણિનગર વિસ્તારમાં નકલી પીએસઆઈની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ છે તે હાથ ધરી છે. જી તો નકલી પોલીસની અસલી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસની ઓળખ આપીને તે જનતા પર રોફ જમાવતો હતો. ત્યારે આ રોફ જમાવતા નકલી પોલીસ આરોપીની અસલી પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. મણિનગર પોલીસને બાતમી મળી હતી. ત્યારે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. તો પોલીસનું આઈ કાર્ડ બતાવી ભવ્ય હોટલમાં રહેતો હતો. પોલીસની ઓળખ આપી તે જનતાને હેરાન પરેશાન કરતો હતો. ખોટો રોફ જમાવતો હતો. ત્યારે મણિનગર પોલીસને બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે તપાસ કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી. વડોદરા શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક માટે ભાજપ એક્શનમાં આવી ગયું છે. શહેર અને જિલ્લા પ્રમુખો માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયામાં ચૂંટણી નિરીક્ષકો કાર્યકરોની સાંભળશે. વડોદરા શહેર અને જિલ્લામાં પ્રમુખ પદ માટે દાવેદારો પોતાની દાવેદારી રજૂ કરશે. વડોદરા ભાજપમાં મોટો ડખો સામે આવ્યો છે. વડોદરા શહેર ભાજપ કાર્યાલય પર માથાકૂટ સામે આવી છે.
શહેર પ્રમુખ બનવા માટે ફોર્મ ભરાવતા સમયે માથાકૂટ થઈ છે. શહેર બીજેપીના અધ્યક્ષ બનવા માટે છેલ્લા ઘણા સમયથી અલગ અલગ જૂથવાદ ચાલી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારે 9:30 વાગ્યાથી જે સેન્સ પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી હતી. ચૂંટણી અધિકારીઓ પ્રદેશમાંથી આવ્યા હતા અને તેમની હાજરીમાં સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી. 47 જેટલા જે ઉમેદવારો હતા તેમના દ્વારા ફોર્મ લેવામાં આવ્યા હતા અને તેમાંથી 44 જેટલા ઉમેદવારો એવા હતા કે જેમને દાવેદારી કરી હતી. ત્યારે આ સમગ્ર પ્રક્રિયાની વચ્ચે આજે એક એવી પણ ઘટના સામે આવી જેને લઈને હાલ સમગ્ર વડોદરા શહેર સહિત રાજકીય જે ગરમાવો છે તે પણ સામે આવ્યો છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના જ બે વરિષ્ઠ જે નેતાઓ છે, એક પૂર્વ ડેપ્યુટી મેયર છે અને એક પૂર્વ કાઉન્સિલર છે, તે બંને વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી અને સમગ્ર મામલે એકબીજા પર અસભ્ય વર્તન કર્યું હોવાના આરોપ પણ લગાવ્યા હતા અને જે અન્ય નેતાઓ છે તેમને વચ્ચે પડી અને બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારના જે દ્રશ્યો આજે સામે આવ્યા, એકબીજા પર જે આક્ષેપો કરવામાં આવ્યા, તે આક્ષેપો સમગ્ર જગ્યાએ વાયરલ વિડીયો પણ તેના વાયરલ થયા અને વિડીયો જોયા બાદ જે વડોદરાના નાગરિકો છે તેમના મનમાં પણ સવાલો થવા લાગ્યા કે એક ઉમેદવાર તો એવા હતા કે જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બનવા માટે દાવેદારી કરી છે અને જે એક બીજેપીના દાવેદારી કરનાર, બીજેપી શહેર પ્રમુખની દાવેદારી કરનાર મોઢાના આવા શબ્દો એ કેટલા અંશે વ્યાજબી છે તેને લઈને પણ હાલ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તો બીજી તરફ જે મહિલા પૂર્વ ડેપ્યુટી મેયર હતા તેમના દ્વારા પણ આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ, પ્રદેશ કક્ષાએ આ મામલાને લઈ જવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે સૌથી મહત્વની વાત છે કે ભારતીય જનતા પાર્ટી એ શિસ્તબદ્ધ પાર્ટી તરીકે ઓળખાય છે અને આ પ્રકારની જે દ્રશ્યો સામે આવ્યા તેનાથી શહેરના જે અન્ય નેતાઓ છે તેઓ પણ નારાજ થયા હતા અને જ્યારે પ્રદેશમાં આ સમગ્ર મામલે પ્રદેશમાંથી જે ચૂંટણી અધિકારીઓ આવ્યા હતા તેમના કાને પણ આ વાત પહોંચી હતી. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીનો જે જૂથવાદ ચાલી રહ્યો હતો તે આજે આ સેન્સ પ્રક્રિયા દરમિયાન ચરમસીમા પર દેખાઈ રહ્યો હતો. મહેસાણા પંથકમાં ગેરકાયદે ખનીજ ચોરી જતા આસામીઓ બેફામ બન્યા છે. આજે મહેસાણા ભૂસ્તર તંત્રની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ઊંઝાના મહેસાણા હાઈવે પરના મોટી દાવ નજીકથી અને જોટાણાના સાંથલ રોડ પરથી રોયલ્ટી પાસ વગર ગેરકાયદે રેતી ભરી જતા 3 ડમ્પર ટ્રકને ઝડપી લીધા હતા. ત્યારે તંત્ર દ્વારા વાહન માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખનીજ ચોરો જે છે તે બેફામ બન્યા છે અને હાલમાં પકડાટ વ્યાપી ગયો. ભૂસ્તર ટીમની તંત્ર કડક પેટ્રોલિંગ કરતા જે છે ખનીજ માફિયાઓ તે હાલમાં તો પકડાટ વ્યાપી ગયો છે અને જે કહેવાય કે મહેસાણા જિલ્લામાં ઊંઝા, જોટાણા, બીજાપુર, સતલાસણા સહિતના પંથકમાં ગેરકાયદેસર ખનીજ ચોરો સામે ખનીજ ચોરી કરતા હતા તેના સામે તંત્રએ લાલાક કરવામાં આવી છે અને પેટ્રોલિંગ દરમિયાન જે ઊંઝા મહેસાણા હાઈવે ઉપર મોટી દાવ નજીક જે જોટાણા અને સાંથલ રોડ પરથી રોયલ્ટી પાસ વગરની જે ગાડીઓ હતી જે ભરીને જતી હતી તેને પકડવામાં આવી, ડમ્પરોને પકડવામાં આવ્યા હતા અને જે કહેવાય કે માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. અને જે મહેસાણા જિલ્લામાં જો વાત કરીએ વધતી જતી જે ખનીજ ચોરી છે તેને લઈને સ્થાનિક ભૂસ્તર તંત્ર જે હાલમાં માટે જે દબાણ કર્યું છે હાલમાં તો જે કહેવાય માટીની ચોરો સામે જે હાલ કહેવાય કે લાખ કરવામાં આવી છે અને હાલમાં જે પહેલા પણ આ જ રીતે જે હાલમાં 90 લાખ રૂપિયા જેટલો દંડ આપવામાં આવ્યો છે અને પહેલા પણ જે લાગણજને ત્યાં આગળ પકડવામાં આવી હતી તેને પણ 30 લાખ જેટલી મોટી માતબર રકમનો દંડ આપી તંત્રએ લાખ કરી હતી હાલમાં તો. જી સુરતમાં મહાનગરપાલિકા તંત્રના બે ચહેરાઓ સામે આવ્યા છે.
સુરતમાં બ્લેકલિસ્ટ કરાયેલ કોન્ટ્રાક્ટરને જ ફરી અગ્રવાલ રેસ્ટોરન્ટને સરથાણા જૂનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. સ્મીમેરમાં બોયઝ ગર્લ્સ હોસ્ટેલની મેસ ભાડેથી ચલાવનારા ઇજારદાર અગ્રવાલ રેસ્ટોરન્ટ કેન્ટીનને આખરે બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. પાલિકાએ આ ઇજારાદારને સંખ્યાબંધ નોટિસ મોકલી હોવા છતાં સંચાલકે ભાડું, દંડ, વીજ બિલ સહિતની બાકી રકમ જમા કરાવી નથી. રેસ્ટોરન્ટને 5 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા તંત્રની બેવડી નીતિ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપવાનો સિલસિલો સુરત ખાતે યથાવત જોવા મળી રહ્યો છે. બ્લેકલિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટરને ફરી એકવાર કોન્ટ્રાક્ટ અપાતા સમગ્ર સુરત શહેરની અંદર ચર્ચા વિષય બની ગયો છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે ચાલતી કેન્ટીનનો કોન્ટ્રાક્ટ 5 વર્ષ માટે રદ કરાયો હતો. સંચાલક અગ્રવાલને બ્લેકલિસ્ટ કરાયો હતો. ત્યાંની ગંદકી, અનિયમિતતા, ખાવાના અંદર સાથે જ ભાડું નહીં ભરવું, વીજળીનું બિલ બાકી અનેકને લઈને જે ફરિયાદો ઉઠતી હતી, જેને લઈને એક કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો. અગ્રવાલને જે છે બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો. છતાં પણ એ જ અગ્રવાલને હવે સરથાણા ઝૂ ખાતે એટલે કે પ્રાણી સંગ્રહાલય ખાતેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. તો મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપવાનો સિલસિલો યથાવત રહ્યું હોવાનું સુરત શહેર ખાતે જે છે ચર્ચાઈ રહ્યું છે. સંખ્યાબંધ નોટિસો આપવા છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ જવાબ આપવામાં નહીં આવ્યો હતો અને હવે રહીને એ જ કોન્ટ્રાક્ટરને એક જગ્યાથી બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો તો બીજી જગ્યાએ એને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. એટલે સ્પષ્ટ કહી શકાય છે કે પોતાના મળતિયાઓને સાચવવા માટે સુરત મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે એ ખેલ કરી રહ્યા છે અને લોકો સાથે ચેડા થઈ રહ્યા છે. જી જૂનાગઢની માંગરોળ જેલમાં વાયરલ વિડીયોની ઘટનામાં તપાસના ધમધમાટને લઈ કેદીઓમાં ફફડાટ મચ્યો છે. જેલમાં ચેકિંગ દરમિયાન 4 મોબાઈલ મળ્યા છે. બેરેકમાંથી એન્ડ્રોઈડ અને કીપેડ મોબાઈલ ઝડપાયા છે. પોલીસ દ્વારા અજાણ્યા કેદી સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેલમાં કેદીઓને જાણે કે લીલા લહેર પ્રતિબંધિત વસ્તુઓ જેલમાં ક્યાંથી આવી. તો વિડીયો વાયરલ થતા પોલીસ જેલ તંત્રમાં દોડધામ મચી છે. પ્રતિબંધિત વસ્તુઓ જેલમાં મળી આવી છે, જેને લઈને કાર્યવાહી તપાસનો ધમધમાટ તેજ જોવા મળી રહ્યો છે. બેરેકમાંથી એન્ડ્રોઈડ અને કીપેડ મોબાઈલ ઝડપાયા છે, જેને લઈને અન્ય કેદીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. તો અજાણ્યા કેદી સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો માંગરોળ જેલનો વિડીયો વાયરલ થતા જ તંત્રમાં દોડધામ મચી છે. તો જૂનાગઢની માંગરોળ જેલનો આ વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને જેલમાં ચેકિંગ દરમિયાન 4 મોબાઈલ મળી આવ્યા છે. તો પોલીસ દ્વારા અજાણ્યા કેદી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તો વિડીયોની ઘટનાથી તપાસ કરતા અન્ય કેદીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. ત્યારે માંગરોળ જેલનો વિડીયો વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થતા પોલીસ જેલ તંત્રમાં દોડધામ મચી હતી. ચોક્કસ જે રીતે માંગરોળની જેલમાંથી 4 જેટલા મોબાઈલ મળી આવ્યા છે. ખાસ કરીને જેલની અંદર ચેકિંગ સમયે 2 એન્ડ્રોઈડ અને 2 કીપેડ ફોન મળી આવ્યા છે. બેરેક નંબર 1 માંથી 1 એન્ડ્રોઈડ ફોન અને 1 જે કીપેડ ફોન મળી આવ્યું છે. તો અન્ય બેરેકમાંથી કીપેડ અને એન્ડ્રોઈડ 2 ફોન મળી આવ્યા છે. કુલ 4 જેટલા જે ફોન છે તે મળી આવ્યા છે. જે નાયબ મામલતદાર એડિશનલ છે તે BH બોરીચા અને સ્ટાફ દ્વારા જ્યારે ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે આ એક જગ્યાએ પડેલા મોબાઈલ તેમને મળી આવ્યા હતા, પરંતુ આ મોબાઈલ કોણ વાપરતું હતું તે હજુ સુધી પતો લાગ્યો નથી ને જેના કારણે અજાણ્યા જે કેદી સામે છે તે ફરિયાદ નોંધવામાં આવી છે. ખાસ કરીને જેલની અંદર જો મોબાઈલ આવી જાય તો ચેકિંગ સમયે કેમ ખબર ન પડી? જ્યારે જેલના ગેટ પર ચેકિંગ થતી હોય છે ત્યારે આ મોબાઈલ ગેટની અંદરથી જ ગયા હશે, ક્યાંક આસમાનમાંથી તો નહીં આવ્યા હોય તેવા પણ એક સવાલો છે. ત્યારે જેલની અંદર જો મોબાઈલ આવ્યા તો ચેકિંગ સમયે કેમ ખબર ન પડી, જેને લઈને પણ સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવે તેવી પણ એક સંભાવના છે. હાલ તો જેલમાંથી પ્રતિબંધિત 4 જેટલા મોબાઈલ મળી આવતા અજાણ્યા કેદી સામે માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદના આધારે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે. જી.